नेटवर्कના સહપ્રાયોજક છે, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત, પુણે ખાતે ગ્રુપ મીટિંગો પૂરજોશમાં ચાલશે। પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે કોંગ્રેસનો હલ્લાબોલ, મનમોહનસિંહ અને સોનિયાજી બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં, અમરેલી અને જામનગરમાં સભા સંબોધી। રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા બાબતે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન। કમિશન વધારા અને એફડીઆઈના વિરોધ મામલે સસ્તા અનાજની દુકાનો સજ્જડ બંધ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજ સાંજ સુધીમાં પ્રચાર પડઘમ બંધ, મતદારોને રીઝવવા ડોર ટુ ડોર પ્રચાર વ્યાપક બનશે। આચાર સંહિતાના નિયમ અનુસાર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા પ્રચાર પ્રસાર બંધ કરાવી દેવામાં આવે છે। એ મુજબ પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો રહ્યા છે, ત્યારે આજે સાંજના 5 વાગ્યાથી પ્રચાર બંધ કરી દેવાશે। હવે આ પ્રથમ તબક્કાની ચૂંટણીના 87 બેઠકોના ઉમેદવારો લોકોના ઘેર ઘેર પહોંચી હાથ જોડી પ્રચાર કરશે। પ્રચારની છેલ્લી ઘડી સુધી તમામ પક્ષોએ પ્રચાર કાર્ય આ માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ આજે સાંજે 5 વાગ્યા બાદ અલગ અલગ તરકીબો અપનાવી પ્રચાર કાર્ય કરાશે। સાંજે 5 વાગ્યા બાદ કોઈ ઉમેદવાર કે કાર્યકર જાહેરમાં એવું નહીં કહી શકે કે મને અથવા આમને મત આપશો, પરંતુ દરેક બાબતમાં રસ્તો શોધવામાં પારંગત એવા આપણા રાજકારણીઓ આમાં પણ અલગ અલગ રસ્તા શોધી લેતા હોય છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। સંસદમાં ખૂબ જ હોબાળા બાદ એફડીઆઈને મંજૂરી મળી ગયા બાદ ફરી વિરોધ પક્ષ દ્વારા વોલમાર્ટ બાબતે તપાસની માંગ। અમેરિકાની સંસદમાં એક અહેવાલ રજૂ કરાયો હતો। એ મુજબ વોલમાર્ટ ભારતની બજારમાં આવવા માટે લોબિંગ પર ₹125 કરોડનો ખર્ચ કર્યો છે। આ બાબત જાહેરમાં આવી જતા એફડીઆઈ મામલે સરકાર સામે ભૂંડી હારનો સામનો કર્યા બાદ વિરોધ પક્ષને વિરોધ કરવાનો બીજો મુદ્દો મળી ગયો છે। વિરોધ પક્ષે આ બાબતે વડાપ્રધાનના નિવેદનની માંગણી કરતા જણાવ્યું હતું કે ભારતમાં લોબિંગ કરવું એ ગેરકાયદેસર છે। આ લાંચ જેવું હોવાથી વડાપ્રધાને સંસદમાં નિવેદન આપવું જોઈએ એવું જણાવી ભારે વિરોધ પ્રદર્શિત કરાયો હતો, અને આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ, સમાજવાદી પાર્ટી અને સીપીઆઈ પક્ષ દ્વારા આ પૈસા કોને મળ્યા એ બાબતની તપાસ થવી જોઈએ એવી માંગણી પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। Honorable members, a situation has arisen in which the chair has to watch helplessly the disruption of the question hour very frequently. I therefore propose to call a meeting of the Rules Committee and put before the members of the committee 2 options. One, that the question hour be moved to another part of the day. 2, and because members don't seem to attach very great importance to questions being answered, that the question hour be dispensed with altogether. We have learned from press report of the reported disclosure by Walmart
under US laws of amounts spent by them on lobbying in various countries, including India. The government views this with as much concern with all sections of the House and has no hesitation in having an inquiry on this in as much as it concerns India. To get to the facts of the matter, we would announce further steps of this in the House today. बीजेपी जानबूझ करके इस मामले पे सदन को स्थगित करना चाहती है। कल किसी नियमों में भी सदन में इस बात को लोकसभा में उन्होंने नहीं उठाया था, तो ये एक तरह से आफ्टर थॉट उनका सोचा हुआ विचार है कि हमको इस मुद्दे को इशू बनाना है, जबकि साफ है कि अमेरिका के उस सीनेट में अगर वॉलमार्ट ने कोई अपनी रिपोर्ट दी है कि हमने एफडीआई मल्टी ब्रांड के लिए 125 करोड़ हमने खर्च किया है, तो उसका वो अमेरिकन के सीनेटर्स के लिए या अमेरिका के कर्मचारियों और जैसा है, और वॉलमार्ट ने सफाई भी दिया है कि इसका भारत से कि एफडीआई मल्टी ब्रांड में कोई लेना देना नहीं और हमने भारत में कोई पैसा नहीं दिया। भारतीय जनता पार्टी or anybody else has any evidence to that effect, that evidence should have been made public. Those allegations should have been verified. Merely because a report gets published somewhere and it serves your political purpose, it dovetails into your larger agenda because you've lost the FDI vote in both houses, that does not mean that you translate conjecture into innuendo and extrapolate innuendo into allegations and then start believing in those allegations and then reiterate them on a daily basis. This is precisely what has been happening over the last 3 years. And whenever those allegations have been tested on the anvil of truth, they have been found to be utterly and absolutely frivolous. Walmart has given a disclosure report to the US Senate disclosing that they have spent 125 crore rupees with regard to lobbying for the Walmart and its business interest. In that they have admitted that they have spent good amount of money for lobbying in India for discussions on FDI. So that means it is very clear that they have tried to influence. Whom they have tried to influence, that is a matter to be probed. That's why we want to raise this issue in Parliament today. We have given a notice for suspension of question hour. It's a very important issue because it will damage the image of Parliament also. પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારીમાં છે ત્યારે ટોચના નેતાઓ ગુજરાતમાં ફરી વળ્યા. જામનગર અને અમરેલીમાં રાહુલ ગાંધીની જાહેર સભા. વિધાનસભાની પ્રથમ તબક્કાની 87 બેઠકના જાહેર પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે જાણે હલ્લાબોલ કર્યો હોય તેમ અનેક ફિલ્મી કલાકારો તેમજ ક્રિકેટર અને ખુદ સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રચાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ધમધોડી નાખ્યું હોય તેમ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કરી જણાવ્યું હતું કે મારા રાજકીય ગુરુ મહાત્મા ગાંધી છે. ગુજરાતમાં જે રીતે વિકાસના નામે વાતો કરવામાં આવી રહી છે તેના પર ચાપખા મારતા જણાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિ ગુજરાતને ચલાવી ન શકે. ગુજરાતને આમ આદમી ચલાવે છે. માત્ર એકાદ મોટરની ફેક્ટરી આવી જવાથી વિકાસ થયો ન કહેવાય અને આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધી જાણે કે ભાજપા સરકાર પર તૂટી જ પડ્યા હતા. अहेवाल धीरेन राठौड़, 7 न्यूज, राजकोट। अगर मेरा राजनीति में कोई गुरु है तो वो गांधी जी। गांधी जी का नियम क्या था? बहुत सिंपल सा नियम था, आसान कानून था, और उनका ये कानून था कि हिंदुस्तान के हर एक व्यक्ति को, सिर्फ हिंदुस्तान नहीं पूरी दुनिया के हर एक व्यक्ति की आवाज सुननी चाहिए, चाहे वो गरीब हो अमीर हो, लंबा छोटा, इस प्रदेश का उस प्रदेश का, किसी धर्म का किसी जात का। इज्जत हर व्यक्ति की आवाज की होनी चाहिए। गांधी जी की विचारधारा गुजरात की विचारधारा है। लोकतंत्र है देश में, आपका काम है, आपकी सोच, आपका देन। अब आप देखिए यूपीए की सरकार को देखिए,
मनमोहन सिंह, सोनिया जी, बाकी जो हमारे मंत्री हैं, और हमारे प्रोग्रामों को देखिए, और सिर्फ यूपीए की सरकार के नहीं, पिछले 60-70 साल में देखिए, और मुझे एक प्रोग्राम का नाम बताइए जिसने किसी की आवाज छीनी हो। बैंक का नेशनलाइजेशन किया, हरी क्रांति लाए, किसान की आवाज को आगे किया। आपके जेबों में फोन है? फोन है आपके पास? है ना? अच्छा, हाथ उठा के दिखाओ जिसके पास फोन है। सबके पास फोन है। भ्रष्टाचार की बात होती है, जो पहले छुपा रहता था और जो आज गुजरात में अभी भी छुपा रहता है, उसको आरटीआई ने बाहर निकाला। हमें मालूम था जब हम आरटीआई को लागू करेंगे तो बहुत सारी चीजें बाहर निकलेंगी, मगर हमने किया क्योंकि हम आप लोगों को, आम आदमी को आवाज देना चाहते हैं। गुजरात में आम आदमी की आवाज नहीं चलती है। आपकी जो सरकार है और आपके जो चीफ मिनिस्टर हैं, आपकी आवाज तो नहीं सुनना चाहते हैं, वो सिर्फ अपनी आवाज को सुनना चाहते हैं। उनके सपने हैं, उन सपनों के बारे में वो सोचते हैं। सच्चा राजनेता जो होता है वो आपके सपनों को अपना सपना बनाता है और वो अपनी आवाज को शांत करता है और आम आदमी की आवाज, गरीब की आवाज, कमजोर की आवाज को बढ़ाता है, सुनता है इस आवाज को। गुजरात को एक व्यक्ति नहीं चला सकता है और एक व्यक्ति नहीं चलाता है। गुजरात को गुजरात की जनता चलाती है, आम आदमी चलाता है। કોંગ્રેસના શ્રી અજય મેકને રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકારની ખામીઓ વિશે માહિતી આપી। શહેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અજય મેકને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ઝૂંપડી મુક્ત ભારત યોજના અંતર્ગત રાજીવ આવાસ યોજના માટે 8 મહત્વના શહેરો પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભરૂચ, ભાવનગર અને પોરબંદરનો સમાવેશ કરાયો હતો અને આ બાબતની સહાય રાજ્ય સરકારને માર્ચ 2010માં મોકલી આપવામાં આવી હતી। તેમ છતાં આજ સુધી તેઓ આ યોજનામાં મહત્વપૂર્ણ કામગીરી કરી શક્યા નથી। ભાજપ સરકારે 2012માં એવું વચન આપ્યું હતું કે 50 લાખ મકાનો ગરીબો માટે બનાવાશે, જેમાં અત્યાર સુધીમાં 15 લાખ મકાનો પણ ઊભા કરાયા નથી। આમ ગુજરાત સરકાર દ્વારા ફેલાવાતા જૂઠાણા પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું હતું। આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસના અનેક કાર્યકરોએ હાજરી આપી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। उस मैनिफेस्टो के अंदर 50 लाख मकान बनाने की बात उन्होंने करी है। सन 2002 में मोदी भाई ने 15 लाख मकान बनाने के लिए बात करी। जब 50 लाख मकान बनाने के लिए अपनी मैनिफेस्टो में उन्होंने घोषणा करी तो मैंने अपने मंत्रालय में इस चीज को देखा कि कितने मकान उन्होंने हाउसिंग में कितने लोगों को बना करके आवंटित करे हैं पिछले 7 सालों में, जब से हमने जवाहरलाल नेहरू अर्बन रिन्यूअल मिशन की स्थापना करी। और मुझे देख करके दुख भी हुआ और आश्चर्य भी हुआ कि हम लोगों ने 2492 करोड़ रुपए के प्रोजेक्ट्स 1,39,000 मकान बनाने के लिए गुजरात को सैंक्शन करे थे और उस 1,39,000 मकान में से लगभग 55,000 ही मकान बना करके गुजरात सरकार आवंटित कर पाई। जब 7 साल में मात्र 55,000 मकान, जबकि पैसा 73% जो केंद्र को देना था वो केंद्र दे चुका है, तो मात्र 39% यानी 55,000 मकान ही केवल बना पाए हैं। तो उससे 100 गुना ज्यादा 50 लाख मकान कैसे 5 वर्ष के अंदर बना पाएंगे, हमारी समझ से बाहर है। आवास योजना के तहत मार्च 2010 में हमने 8 शहरों के लिए
जिसमें राजकोट, अहमदाबाद, सूरत, ये सब बड़े शहर, 8 शहर गुजरात के शामिल हैं। हम लोगों ने उनको कहा कि आप स्लम फ्री सिटी प्लान आप बना करके दीजिए, ताकि हम यहाँ के शहरों को, शहर के अंदर स्लम्स को कैसे वहीं के वहीं हम बसा सकें और नए स्लम्स पैदा ना हो सकें। इसके लिए फर्स्ट फेज के अंदर सन 2013 मार्च तक के हमारे पास 5,000 करोड़ रुपए हमारे पास में उपलब्ध हैं। उस 5,000 करोड़ रुपए में से आप स्कीम बनाएं और हमसे पैसा लें। ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમના આખરી દિવસે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં ફરી વળ્યા। આજે સાંજે 5 વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થતા હોય ગુજરાતના મુખ્યમંત્રી સવારથી જ સૌરાષ્ટ્ર તરફ પહોંચી ગયા હતા, જેમાં તેમણે સાવરકુંડલા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર અને ધોળકામાં જાહેર સભાને સંબોધી હતી। આ 4 સ્થળે યોજાયેલી જાહેર સભામાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસની કોંગી સરકાર ગુજરાતના વિકાસને પચાવી શકતી ન હોવાના પ્રહારો કર્યા હતા। સાંજે 5 વાગ્યા બાદ પ્રચારના પડઘમ શાંત થતા હોવાથી બપોર બાદ મુખ્યમંત્રી બીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાયું છે એ વિસ્તારમાં જાહેર સભા યોજી હતી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। રાજકોટ 68 વિધાનસભાની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર પ્રવીણ રોજાસરાનો જનસંપર્ક, ભારે બહુમતીની આશા। આગામી ચૂંટણીમાં રાજકોટ 68 બેઠક પરથી પતંગ નિશાન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર શ્રી પ્રવીણભાઈ રોજાસરાને બહોળો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે। તેઓએ અનેક જાહેર સભાઓને સંબોધન કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ફરીને જનસંપર્ક કર્યો હતો। તેમની કોળી જ્ઞાતિ ઉપરાંત તમામ સમાજ દ્વારા તેમને અદ્ભુત આવકાર મળી રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જન સમુદાય તેમની સાથે જોડાયેલો છે। પ્રવીણભાઈ રોજાસરા જંગી લીડથી જીતની આશા સાથે ચૂંટણી જંગમાં આગળ વધી રહ્યા છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આજનો પ્રચાર એ માટે કરેલ છે કે અમે છેલ્લા 10 દિવસથી સભાઓ, ગ્રુપ મિટિંગો બહુ કરી અને લોકોના પ્રશ્નો એવા સાંભળ્યા કે આ તમામ પક્ષો બક્ષીપંચને ખૂબ અન્યાય કરેલ છે। હવે અમે આજથી પ્રથમ બંધ થઈ જતા હોય એટલે છેલ્લી રેલી કાઢી અને મેસેજ દેવા નીકળ્યા છે કે આમ આદમીનો સાથ, આમ આદમીને હાથ જ રહેવો જોઈએ। કોઈ પક્ષવાળા આપણને ક્યારેય મદદ નથી કરતા, તો માટે બક્ષીપંચ લોકોને, બક્ષીપંચનો જ માણસ ઉમેદવાર હોય એને જંગી બહુમતીથી છૂટી કાઢે એવી મારી તમામ जनता ने प्रार्थना। शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबोन सीमेंट, बॉन्डिंग नेशन। हिंदी फिल्मना 100 वर्ष निमित्ते हिंदी फिल्मना कलाकारों राज कपूर, नरगिस, दिलीप कुमार, नूतन, शम्मी कपूर, देवानंद, राजेश खन्ना, जॉय मुखर्जी, मधुबाला, निम्मी, माला सिन्हा, मीना कुमारी, वैजयंती माला, किशोर कुमार, वहीदा रहमान, आशा पारेख उपरांत गायकों लता मंगेशकर, हेमंत कुमार, मन्ना डे, किशोर कुमार, तलत महमूद उपरांत क्लासिकल राग आधारित गीतों, कव्वाली, फिल्मी भजन वगैरह 100 वीडियो गीतों 2 डीवीडी सेट मेळववा तथा आपनी पासे रहेली ऑडियो कैसेट मांथी MP3 CD बनाववा माटे संपर्क करो। कलर क्रिएशन्स, हाईकोर्ट रोड, भावनगर। फोन 0278 242 77 77। हवे फेसबुक पर पण लॉग ऑन करी शकशो। www.facebook.com/MG Color Creations अथवा showtime.news@yahoo.com पर मेल करो। આજે સાંજથી ચૂંટણી પડઘમ શાંત અને સમગ્ર જિલ્લો પેરામિલિટરી ફોર્સના હવાલે, કલેક્ટર શ્રીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી। આગામી તારીખ 13મીના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન હોય નિયમ મુજબ આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ કરી દેવાશે અને સમગ્ર જિલ્લો પેરામિલિટરી ફોર્સના હવાલે કરી દેવામાં આવશે। તમામ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। આ અંગેની વિસ્તૃત માહિતી આપતા રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીએ યોજેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મતદાન મથકમાં મતદાન કરવા માટે 2 મહિલા અને 1 પુરુષ એ રીતે પ્રવેશ આપવામાં આવશે।
મતદાન મથક અને તેની આસપાસના 100 મીટર જેટલા વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિ એકત્ર થવા કે પ્રવેશ કરવા અથવા વાહન લઈ જવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને આ જાહેરનામાનો ચુસ્ત અમલ થાય કે કેમ એ અંગે તપાસ કરવા પોલીસ દ્વારા તમામ સ્થળે હોટલ, લોજ વગેરેમાં ચેકિંગ હાથ ધરાશે. મતદાન મથકની અંદર પ્રવેશ મેળવતા મતદાતાઓને અપીલ કરી હતી કે મતદાન કરવા આવતા વરિષ્ઠ નાગરિકો તેમજ અપંગ અને અશક્ત મતદારોને અગ્રતા આપવી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવશે. એની અંદર ચુસ્ત જે અમલીકરણ છે એ ચૂંટણી પંચની સૂચનાઓના કરવામાં આવશે અને કોઈ પણ જે ચૂંટણી પ્રચાર કરતો જણાશે તો એની સામે પગલાં લેવામાં આવશે. સાથે સાથે જે પોલિટિકલ આગેવાન બીજી અન્ય મતદાન મથકમાં કે અન્ય મતદાન વિસ્તારમાં એના નામ હોય તો એને જે તે મતદાન કોન્સ્ટિટ્યુન્સી જેમાં એનું નામ નથી એ છોડી દેવામાં આવશે અને એના માટે જે હોટલ્સ છે, લોજીસ છે, એની સઘન પ્રક્રિયા જે છે કોમ્બિંગ ઓપરેશન જે છે પોલીસ દ્વારા કરવામાં આવશે. આવા જે આપણે વાત કરી રીબડા જે છે એ વલ્નરેબલ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એવા અન્ય પણ ઘણા બધા વિસ્તારો જિલ્લાની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. સમગ્ર જિલ્લાની અંદર 41 વલ્નરેબલ મતદાન મથકો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એ મતદાન મથકોની અંદર જે છે 100% બૂથ ઉપર સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની ડિપ્લોયમેન્ટ છે. સાથે સાથે મતદાન મથકની બહાર જે ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર પણ સેક્ટર મેજિસ્ટ્રેટ, સેક્ટર પોલીસ મોબાઈલ, ક્વિક રિસ્પોન્સ ટીમ અને જે પોલીસની મોબાઈલ ટીમ્સ છે એની સતત સુપરવિઝન આવા વિસ્તારની અંદર, આ ક્ષેત્રની અંદર, ગામની અંદર પણ સતત એની દેખરેખ રહેશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર માટે આવેલા લોકપ્રિય ક્રિકેટ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીને પત્રકારો સાથે ક્રિકેટ બાબતે સવિસ્તાર ચર્ચા કરી. કોંગ્રેસના શ્રી અજય મેકન દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં હાજર લોકપ્રિય ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીને જ્યારે પત્રકારોએ ક્રિકેટ વિશે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેમણે સવિસ્તર માહિતી આપતા જણાવ્યું હતું કે સિલેક્શન સમિતિએ નક્કી કરવું જોઈએ કે કયો ખેલાડી ફોર્મમાં રમે છે અને કોણ આઉટ ઓફ ફોર્મ છે. આ ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે રાજકારણ અને રમત બંનેને એક સાથે ન જોડી શકાય. આ ઉપરાંત તેણે એવું પણ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા દેશમાં રમવા જાય તો બંને દેશ માટે સારી બાબત ગણાય. આ રમતની બાબત છે, તેને રાજકારણ ન બનાવવું જોઈએ. છેલ્લા ઘણા સમયથી ટીમમાં કંગાળ દેખાવ કરતા ક્રિકેટરોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ યુવા રમતવીરોને મોકો આપવો જોઈએ એવું પણ તેમણે જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. आगे आना चाहिए क्योंकि युवा खिलाड़ी आगे चल के वो वही लोग ज़्यादातर खेलेंगे. तो मैं समझता हूँ जो भी नॉन परफॉर्मिंग प्लेयर्स है उनको थोड़ा सा रेस्ट देना चाहिए या जो भी सेलेक्टर्स डिसीजन लेंगे वो लेना चाहिए क्योंकि अगर नॉन परफॉर्मिंग प्लेयर्स होते हैं तो रिजल्ट ऐसे ही आता है. सचिन तेंदुलकर की बात करेंगे. सचिन तेंदुलकर के बारे में ये कहूँगा कि मैं उन्होंने जो उनका जो निर्णय था उन्होंने कहा कि जो मुंबई टेस्ट के बाद सेलेक्टर्स डिसाइड करेंगे तो मैं समझता हूँ कि सेलेक्टर्स को उनसे एक बार बात करनी चाहिए. बात करके उनका भी माइंड लेनी चाहिए, उनके दिमाग में क्या चल रहा है वो देखे, उस हिसाब से अगर करेंगे तो मैं समझता हूँ अच्छा होगा. क्योंकि मुझे बिल्कुल तकलीफ होती है कि जो मीडिया पे जो डिबेट्स होते हैं तेंदुलकर के बारे में, बहुत से लोग जो डिबेट में आते हैं उनको क्रिकेट के बारे में पता भी नहीं होता. कोई लॉयर होते हैं, कोई और कोई इंडस्ट्रियलिस्ट होते हैं, उनके बारे में क्रिकेट के बारे में कुछ पता नहीं होता. वो लोग आके उनके अगेंस्ट में बोलते हैं, उनके बारे में बोलते हैं तो मुझे उसकी तकलीफ होती है क्योंकि क्रिकेट उनको कुछ पता नहीं है. ભારતીય ક્રિકેટ ટીમના હોનહાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે રેસ્ટોરન્ટ ખુલ્લું મૂકી રહ્યા છે. આગામી તારીખ 12/12ના રોજ ઉદ્ઘાટન. હાલમાં ચાલી રહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પસંદગી પામેલા અને પોતાના સાથી ક્રિકેટરોમાં જુડ્ડુના હુલામણા નામથી ઓળખાતા સૌરાષ્ટ્રના સપૂત સમાન રવિન્દ્ર જાડેજા રાજકોટની સ્વાદપ્રિય અને શોખીન જનતા માટે એક રેસ્ટોરન્ટ ખોલી રહ્યા છે, જેનું ઉદ્ઘાટન આગામી તારીખ 12/12ના રોજ કરાશે. ક્રિકેટની થીમ પર તૈયાર કરેલું આ રેસ્ટોરન્ટ લોકોમાં આકર્ષણ જગાવશે. આ રેસ્ટોરન્ટનું નામ પોતાના હુલામણા નામ પરથી ઝડ્ડુઝ ફૂડ ફિલ્ડ એવું નામ આપવામાં આવ્યું છે. ક્રિકેટનો માહોલ સર્જતા આ રેસ્ટોરન્ટમાં રવિન્દ્ર જાડેજાના વિવિધ મુદ્રામાં પોસ્ટરો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આગળના દરવાજા પાસે 3 મોટી સાઇઝના સ્ટમ્પ ઊભા કરાયા છે. ક્રિકેટની પીચ પણ બનાવવામાં આવી છે. તેમજ જૂના જમાનાના ક્રિકેટના પેવેલિયનની થીમ પરથી પેવેલિયન બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ડીશ પીરસવામાં આવશે, જેમાં અલગ અલગ 100 થી વધારે આઇટમોનો સમાવેશ થાય છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
इसमें जो 12 मेरे से बहुत रिलेटेड है। मेरा डेट ऑफ बर्थ 12 आता है, मेरा जर्सी नंबर IPL में 12 है, और जो भी मेरा एक आइडल प्लेयर है युवराज सिंह, उनका भी डेट ऑफ बर्थ 12 है। तो मुझे 12 नंबर से बहुत थोड़ा ऐसा लगाव है कि मैं कोई भी चीज़ करता हूँ तो उसमें पहले 12 नंबर की चीज़ कोई भी आती है तो मैं कोशिश करता हूँ कि वो चीज़ के साथ में जाऊँ। और बात ये कि राजकोट में रेस्टोरेंट क्यों हमने खोला, क्योंकि बस यही था कि राजकोट में लोग खाने के बहुत शौकीन हैं, लोग बहुत ही पसंद करते हैं खाने को। तो इसीलिए हमने यही सोचा कि राजकोट में ये रेस्टोरेंट खोले, और ये जो एरिया है वो बहुत ही फेमस है राजकोट में। तो हम लोग ने यही डिसाइड किया कि ये राजकोट की जनता के लिए एक अच्छा होगा, और हम लोग उनको सभी जनताओं को एक अच्छा फूड देने की कोशिश करें। हमारा ये फूड क्वालिटी हम कोशिश करेंगे कि कोई पब्लिक से ये कंप्लेंट ना आए कि फूड में ये था वो था। तो बस हम कोशिश करेंगे कि हम अपना फूड क्वालिटी मेंटेन करेंगे और डिसिप्लिन भी साथ में मेंटेन करेंगे। ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ નાપાસ થવાની બીકે દલિત યુવાને આપઘાત વહોરી લેતા દલિત સમાજમાં અરેરાટી। રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા ગંજીવાડામાં રહેતો અને વિરાણી સાયન્સ સ્કૂલમાં ધોરણ 12ની રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનાર ધર્મેશ ગોવિંદભાઈ બથવાર નામના દલિત યુવાને પરિણામ જાહેર થયા પૂર્વે નેટ પરથી પરિણામ જોઈ લેતા પોતે નાપાસ થયાનું જાણવા મળતા શહેરના આજી ડેમ નજીક મેલડી માતાજીના મંદિર પાસે આવેલી પાણીની ખાણમાં ઝંપલાવી આપઘાત વહોરી લીધો હતો અને આપઘાત કરવા જતા પૂર્વે પોતાના મિત્ર મહેબૂબને મેસેજ દ્વારા જાણ કરી હતી। બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ થોડા પોલીસ સ્ટેશન કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ખાણમાંથી મૃતદેહ બહાર કઢાયા બાદ પોલીસે તપાસ કરતા તેના ખિસ્સામાંથી મરણોત્તર નોંધ પણ મળી હતી, જેમાં પોતાના માતા પિતાની માફી માંગ્યા બાદ પોલીસને પરિવારજનોને હેરાન ન કરવા વિનંતી પણ કરી હતી। મૃતક ધર્મેશ 2 ભાઈ 2 બહેનમાં મોટો હોય સમાચાર મળતા જ પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું હતું અને પરિવારમાં આક્રંદ ફેલાયો હતો। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। FDI નો વિરોધ તેમજ કમિશનમાં વધારાની માંગ સાથે સસ્તા અનાજની દુકાનધારકો એક દિવસીય હડતાલ પર। રાજકોટ સહિત રાજ્યભરની દુકાનો બંધ। છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકાર કેરોસીનમાં માત્ર 82% ખાંડ તેમજ LPL જથ્થો 80 થી 85% જ આપે છે। આ સંજોગોમાં કેન્દ્ર સરકારે FDI લાગુ કરી પ્રમાણિત સસ્તા અનાજના દુકાનધારકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોષણક્ષમ વળતર આપવું જોઈએ એવી માગણી સાથે ગુજરાતની કુલ 24,800 જેટલી દુકાનધારકો એક દિવસની હડતાલમાં જોડાયા હતા। રાજકોટ શહેર અને જિલ્લાની 262 દુકાનો તેમજ સૌરાષ્ટ્ર કચ્છની 8,500 થી વધુ દુકાનદારો કમિશન વધારા સહિતની માગણી સાથે જાહેર કરવામાં આવેલી એક દિવસીય હડતાલમાં જોડાયા છે। દુકાનદારોના જણાવ્યા અનુસાર હાલમાં કેરોસીનમાં 1 લીટરે માત્ર 17 પૈસા અને ઘઉં ચોખામાં 100 કિલોએ 24.5 રૂપિયા જેટલું મામૂલી કમિશન ચૂકવાતું હોય કુટુંબનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગવર્મેન્ટે હમણાં કેશ ટ્રાન્સપોર્ટ સબસિડીની વાત કરી છે, એમાં 45 વર્ષથી સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા સંભાળતા દુકાનદારોના પરિવારો વિશે સરકારે કાંઈ પણ વિચારેલ નથી। તેના વિરોધમાં મોડેલ શોપ જે ચલાવે છે દુકાનદારો, એને FDI ને આવવાથી પોતાના વેપારમાં નુકસાની જવાની છે, તો FDI ના વિરોધમાં પણ અમે આજે આ બંધ પાડ્યો છે। અમને ઓછું કમિશન મળે છે, 0.7 એટલે કે 17 પૈસા માત્ર 1 લીટર કેરોસીન મળે છે। તો આના કારણે દુકાનદારોના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને છેલ્લા 3 વર્ષથી કેન્દ્રની કોંગ્રેસ સરકાર, કેન્દ્ર સરકાર અમને માત્ર 82% જ કેરોસીન, ખાંડ, APL જથ્થો આપે છે। આ ચારેય મુદ્દાના વિરોધમાં આજે અમે સજ્જડ હડતાલ કરીશું। રાજકોટ શહેરમાં 3 સ્થળે સભા ગજવતા ભાજપ મોરચા અધ્યક્ષા સ્મૃતિ ઈરાની કોંગ્રેસને કેપ્ટન વિનાની કહી। ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી અને તુલસી નામથી ઓળખાતી સ્મૃતિ ઈરાનીએ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે રાજકોટ શહેરમાં 3 જેટલી જગ્યાએ જાહેર સભા સંબોધી હતી, જેમાં મવડી ચોકડી, રૈયા ચોકડી અને કોઠારિયા રોડ ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષા
સોનિયા ગાંધી જાહેર સભામાં એવું કહેતા હતા કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી, પરંતુ હું તેમને પૂછવા માંગુ છું કે રાયબરેલીમાં ફેક્ટરીઓ બંધ થતા 10,000 જેટલા લોકો બેકાર થયા, તે કોની જવાબદારી છે? આ ઉપરાંત તેમણે કોંગ્રેસને સેનાપતિ વિનાની જ જંગમાં ઉતરેલી સેના જેવી ગણાવી હતી અને કહ્યું હતું કે વાઘેલા કહે છે કે હું કેપ્ટન, શક્તિસિંહ કહે છે કે હું કેપ્ટન. પહેલા તમે લોકો નક્કી કરો અને પછી પ્રજાને જણાવો કે ખરેખર કેપ્ટન કોણ. આ ઉપરાંત કોંગ્રેસના જવાબદારો દ્વારા આચરવામાં આવેલા અનેક કૌભાંડો બાબતે પણ આકરા પ્રહારો કર્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જે તમને લખી લખીને ભાષણ આપે છે એમને કહો कि तुम्हारी दिल्ली की सरकार कहूँ है कि आज देश में अगर 100 नौकरियां मिलती हैं तो 72 नौकरी देने का काम नरेंद्र मोदी की गुजरात की सरकार करती है. હવે જ્યારે આપ લખીને ભાષણ વાંચો ને તો આજ લોચો આવે છે. જે લખે છે ને ખબર જ ન હોય કે ગુજરાતમાં કેટલા કામ થયા છે. आज मैं लोगों से कहना चाहती हूँ जिन्होंने कांग्रेस के नेताओं के लिए भाषण लिखकर दिया है, उन लोगों से कहना चाहती हूँ कि गुजरात आने से पहले सोनिया गांधी की लोकसभा की सीट पर जाकर देखा था. 40 साल जब कांग्रेस ने राज किया गुजरात में, तब गांव में, स्कूल में टीचर के साथ मोदी मुख्यमंत्री बना है. कांग्रेस को आज तक जनता को शिक्षित करने में रुचि क्यों नहीं थी? कांग्रेस की इच्छा थी લોકો અભણ રહે તમને વોટ આપે. દશા બદલો પછી આવીને ગુજરાતમાં પ્રવચન કરજો. कांग्रेस पार्टी के नेता जो दिल्ली से आते हैं कभी ये कहते हैं कि विकास नहीं हुआ, फिर कहते हैं कि थोड़ा थोड़ा हुआ है लेकिन कांग्रेस के पैसों से हुआ है. आज मैं हर बात कर रहा है, आज मैं कांग्रेस के नेताओं से दिल्ली में बैठकर पूछती हूँ कि गुजरात की प्रजा हर साल 60,000 करोड़ रुपया बेचती है और आप गुजरात की प्रजा को क्या देते हो? चना ममरा, मूंगफली, और कहते हो रखो कीप द चेंज. દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.